નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીશું રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી દ્વારા ભાજપના ઉમેદવાર નીમુબેન ને 103 વિધાનસભા ક્ષેત્રમાં 1 લાખથી વધુ લીડ આપવાનો કોલભાઈ વતી તેમના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંને રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ વધી ગયો છે. ત્યારે ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 103 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી દ્વારા ભાજપના ઉમેદવાર નીમુબેન તેમજ તેમના વિધાનસભાના ક્ષેત્રમાં 1 લાખથી વધુ લીડ મળશે તેવા કોલ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય આરસી મકવાણા અને ભાવનગરના પ્રભારી બ્રિજેશ મેરજા તેમજ ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.